પૈસા લગીનું આ જે અંતર છે એને આપણે શું કહીએ છીએ? વસ્તુ અંતર કહીએ છીએ. અને આ જે અંદર પ્રતિબિંબ દેખાય છે, પ્રતિબિંબથી અહીંયાનું અંતર, આ છે પ્રતિબિંબ અંતર. આપણે પહેલા જ જોઈ ગયા છે વસ્તુ અંતર અને પ્રતિબિંબ અંતર કેવું હોય? બે સરખું હોય. હવે જો હું વસ્તુ અંતર ઘટાડું, મેં એક સ્ટેપ હું ઘટાડું છું, તો અંદર પ્રતિબિંબમાં એક સ્ટેપ આગળ આવું, એની તો હજુ એક સ્ટેપ આગળ આવું છું, અંદર પ્રતિબિંબમાં પણ એક સ્ટેપ કેવું આવશે? આગળ આવશે. એ જેમ જેમ વસ્તુ અંતર છે ઘટાડતી જાઉં છું, તો પ્રતિબિંબ અંતર પણ કેવું થાય છે? ઘટતું જાય છે. એટલે કે બે વચ્ચે સંબંધ શું છે? પ્રતિબિંબ અંતર અને વસ્તુ અંતર બંને કેવા હોય છે? સરખા હોય છે. જેમ આપણે વસ્તુ અંતર ઘટાડશું તો પ્રતિબિંબ અંતર ઘટશે. જો હું વસ્તુ અંતર આવી રીતે વધારતી જઈશ આગળ જઈને, તો અંદર પ્રતિબિંબ અંતર એ કેવું થશે? વધતું થશે. પ્રતિબિંબ અંતર અને વસ્તુ અંતર બંને કેવા હોય છે? એક સમાન